ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો વહેલા ચલાવેલા જઈએ કપડો ધોવા તો ઘરનું કામકાજ ચાલુ કર્યું. એવું કાલનું ચાલુ કર્યું ને? કાલ મમ્મીએ ધાબા ઉપર સાફ કર્યું, છેડે કરી અને આજે ઘરમાં કરવાનું હતું એવા ઘરમાં કરશે. બધું નાખવાનું ઉખાડી દીધા બધા પોલા મોટા બધું નાખવાનું હોય. એ તો મમ્મીને ફેવરેટ કામ ખબર નહીં તો ઉખાડી દેવાના કે હો ખ્યાલ છે મમ્મી ના કાઢવા દે કહી દેવાનું કે તમને હાલ લાગે કે ઘરમાં બધું સૂપ જ નહીં હાથે કરીને લગાવ્યું. મમ્મીએ બધું લગાવેલું. હા તાણ સારું લાગતું હોય મમ્મી લાગે લાગે કરે. મમ્મીને સારું ગમે એટલે બધું લગાવ્યું મમ્મીએ. એવું તાણ બરાબર. એ લુગડો ધોઈ હાડી હું અમુક કપડો એવું તો જો ગઈ હોય તો અમારા મમ્મીને વહેલા વહેલા વાસણ ઘસી છે તો ઢગલો વાસણ આવી ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. શું કરો વહેલા જય શ્રી કૃષ્ણ. હું વાહ ગા બેઠી. તો જો ગઈ વિરમ છે ત્યાં ઊંઘવા હેડે જો. હા ઘર સાફ કરી વાત તો એવું સારું. કેમ વેદાથી સાફ કરી ગયો કેમ સાફ કરી? આ તેરા રાજુ છો થઈ ગયો વાહ. એવું શિવ પર શિવ લગ્ન મગન આ ગયો હું કોઈના ના ભાઈ લગન તો તો? કરાવવા દિવાળી. એવું મને અસ્મિકાબેન શું કરો વહેલા વહેલા વાહન ધોવા એમ કેમ સાફ સફાઈ કરો ઘરની આજ તો? હા હા ઇસ્કાબેન શું કરો કયો વાહન ધોવા એમ બરાબર. હા હા એવું એમ એ ચાલે જો જવાનું હું તો લગ્ન બગન શું કરે? સાફ કરવા કાઢ્યું. આજ તો તે વાહન ધોયો. મમ્મીએ નહીં કહો મમ્મી થાકી ગયો આટલા જ હાથ દુખાય. ત્યાં નાસ્તો ચાલુ કર્યો. જો આજ તો કઈ અમે રોધ્યો નહીં કશું નહીં હજી કશું કરી નહીં ગઈ. આ તો વાહન તેરા બધા ઘસે પણ જો ખાટલા ભરી કાઢે બધા. મમ્મીએ સ્ટીલનો ધોયા, મેં પિત્તળનો ધોયો. બધા ખાટલા કરી નાખ્યા અહીં નહીં જમના બોલ. આજ તો એનો રજા ઘેરી તે અને લીલી દોઈ કમમાં ઘણા તારે ઘાટમાં આવી બધા. બરાબર કોક દાડો ઘાટમાં લેવો પડી. આમ ચો આવ કરી દઈએ. ઓમ તો ના આવી ઓમ તો ઘેર રહીએ ના કશું કરાવીએ ના હા એટલે જ ને એટલે જ શીખવાડી આવીએ અમે. તાણી એવું રાખો કે આપણે આગળ કમવું આવશે. હા. તારે શીખેલું હોય તો ભાઈ યટન ના જામણ યટન હો, આવે. કે પછી યાટી તો બસ કે ને તમે હાવ કે જમના આટલું કરજે કેમ તારું આટલું બધું કાઢવું પડશે કે ચલો હાણી ને મમ્મી. તાણ અમે અમારા મા બાપને ઘેર કર્યું હતું હમણાં તને શું હવે રશ્મિ મુન તો અભડાઈ ઉપર ચડાતો હારું તૂટી નહીં થઈ. રશ્મિકા તો હતો નહીં. રશ્મિકા તો કાઠી કોમની. હવે એ તો કરી મારો તો એ રી કરી દીધા ના. ના એ તો કરી હો એ તો કઈ આજ કોમ ચોર તો ખાલી નહીં હોસ્પિટલમાં જેટલું કામ કરીએ એટલે એને નોકરી કરી. ઈ વાહન લુગડો એવું બધું કશું ના હોય ને રૂપિયા હારીમાં કોમન આવે ને પેશન્ટો એટલો એમ નહીં જમાનામાં અમે કર્યું ગઈ. હો પેશન્ટો પણ તો પણ હારીમાં જઈને તો કોમમાં નહીં આવી કા. આ તો ઘરનું શીખેલો હોય ને તો કોમમાં આવે ના લગન નજીક આવશે ને 2 મહિના મન નોકરી છોડી દેવી ઘેર કોમ શીખવા હો તો શીખ્યો ખાલી અડધું શીખવાનું. જય બેટા મને તો શીખવાનું. શીરો કપાસ માર જેવું થાય હું ના તો એકંતી માં ઘેર ફોન કર્યો કીધું પપ્પા શીરો ચીત કરવાનો ફોન કરી હતી મને ના કરે. હા? હું નથી હોય કરે. પણ તાણ તો નવી ને એ નવી એટલે બતાય. તો નવી હોય એટલે શરમ આવે એટલે હું છે સર. એટલે હું કર્યું ખબર ગૌતમ ના કાજલ ભાભી બે આયા તો આમ કીધું ઇન્દમ તો ખાવા ના લાય તે કીધું શીરો આવડતો નતો બા તો તાણ હતો તે બાને ના પૂછ્યું હું કીધું પૂછું બોલી તો તે મારા પપ્પાને ફોન કર્યો કીધું પપ્પા શીરો ચીતો કરવાનો મારા પપ્પાએ શીખવાડ્યો પછી શીરો કર્યો બાપા ચેડેથી કી હકી લ્યો કે આ તો કશું શીખીને નહીં આવે કી કે કશું આવડતું નહીં કર્યો તો બાપા બોલે છે. તાણ આવડી જાય એમ કહેતો. ના રે એ તો કી એ તો કી. નતું આવડતું તાણે કીધું આવડતું હોત તો થોડી ક્યાં પણ પેલા કેવું હું લગન કઈ ના બધા મને પેલું શાક મને વાળી નતું આવડતું. સાચું કહું ચલો વેડા જગવો જો ભેડા સમાડ્યા પછી ધોયા તો ચીકણા થઈ ગયા. ધોઈ દો અને પછી લોટો બળી પછી આવી બપોરે ખાવા ગયા તે કે આ શું બનાવ્યું કઈ આમ જોઉં આ શું બનાવ્યું મૂકું ભેડો શાક તો સાસે દે મૂકું ના પોણે દે મૂકું મને બનાવતા નથી આવડતું ના બનાવ. તાણ તો દાદા ને પણ વિચારતા કે જેવું કર્યું હતું આ નવી જાતનું શાક કરી હોય મૂકું આવડતું નહીં તો હું કરું કહું કરતા કરતા મને બાય શીખવાડી. ચલાડાની નવી બનાવી કે આ તો કે તારી કે આ તો કે અમાર તાઈ તો પાણી રેડી કરી અમાર પિયરમાં ચલાડા આયતા ચલા તો
યાર રોધી જ નથી શું આવે છે તાલ થઈ જાય કે આ તો કે ભેડો ચાપમાં મળી રેડી કે શું રોજ બાજુના ઘઉંના શાક ના શીખેલી અને હું તો શાક બનાવવાનું હતું. તે મારા હું મન હગું કરી તું તને મને કશું ના આવડતું રોજ તો રોજ તેમાં તો આ બેને શીખવાડ્યું રોજ જ કીધું પેલા રોધી મને દો. તો રોજ તો ના આવડતું મારે હગું કર્યા ચણે મેં શીખી જ તો છું આપણે પેલા અફસોસ હું થયેલો. ઢોરાનું બધું રોધ્યું કામ હતું. આવડતું છે કે હું ઢોરાનું કરતી ને એટલે ઢોરાનું બધું કામ આવડતું ના અને હું ત્યાં તો બે બુનો શીખવાડ કે ભાઈ રોજ તો શીખો તેમ તો પહેલા મને વીતી એવી હારું હું શીખ્યું હોય ને એ વખત રોઈ જતી કીધું હા મને રોધવાનું કીધું મને રોધતા તો આવતું ને હું રોધું કરીને વિચાર કરું તાન તો મોબાઈલો ના હોતા હું જોઈ ના શકીએ કશું ના હોતું પેલા અમારા જમાનામાં અને આ તો હવે તો જે બનાવો બનાવી દઈએ હો હવે તો જે ખાવા હોય બનાવી દેવાનું જે રોધું જે એની કામ કરું કઈ નાખવાનું હોવ ભાત પણ આ તો દસપા ખાવા જવાનું નહીં હા તો મંદિરમાં ખાવા જવાનું હોય. વાડીમાં ખાવા નહીં જવાનું ખાવા જો હેડો અત્યારે હાલ તૈયારી હોય તે જોઈ ના રંધાઈ જોયા તમે જીએ પહેલા થઈને ના બેસી ના હવે તૈયારી હવે તો કેટલા વાગ્યા હજુ હવે 11 વાગે. હજી 11 વાગે ચાલુ કરવાનું 11 વાગે તારે જવાનું નહીં ને લગનમાં હવે ખાઈ તાર લેવાનું. ખાવાનું જમવાનું ઉપવાસ ના એટલે બપોરે ખાય રાતે નહીં ખાય એક time અત્યારે તો ખાઈ હો લેવાનું. બપોરે ખાય મંદિરમાં આવીને. વાહ. શું સ્પેશિયલ તમે રોજ છો મારા માટે હો તમે રોજ છો મારા માટે ના આજે તો પૂજા તમ એટલે હોજે તાર અમે બધા નહીં ખાઈએ તમારા પપ્પા અમારા બધા ને ચોપ્પા તને રશ્મિ અમારા બધા નહીં ખાવું હા કોઈ બધા માટે હોજી જમવાનું રાખો આપણે તાર આજ કોઈ ખાવું જ નહીં અત્યારે બધા હોજે જ ખાઈએ હોજી બધા જમણવાર કરે તાર હોજે જ તમારે ખાઈ દેવાનું. હોજી જમણવાર કરી દઈએ આપણે હો? એવું જ કરીએ તાર અત્યારે રોધ્યું નહીં કોઈ નહીં ના અત્યારે તો જમવા જવાનું તો હોજે હે ને આપણે જમણવાર રાખીએ ઘરનો જમવામાં વઘારે ભાત બનાવી દેવાના અસ્તર. અને અને લીલા મરચાં અને શાક. ફેમિલી જમણવા ફેમિલી ફેમિલી ના વઘારે ખીચડો બનાવો બાકી ચમચમાટ અને ઉપર ચમચમાટ 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 કે રંજન ચમચમાટ શાક બનાવજો આમ એવું અને કઢી તો તીખું. બનાવીએ ને ડોકો ઉભી રહી કઢી બનાવજો પા જાડી અને રીંગણ લઈને આલુ રોજ અંદર નાખો નહીં બધો કયો કયા એક દાવ ડુંગળી લઈ આલો એક દાવ રીંગણ લઈ આલો અને સાસ લેજો જાડી કડી કરવાની સમજી ગઈ. અને જાડી ડોકો ઉભો રહે એવી કઢી બનાવજો હા તે હું જવાનું આ તો મને કઈ જાડી બનાવી દઉં એ બામ કોઈ હા રોટલા હવે ચપડે નહીં બહુ કાઢી ને બહુ પેલા તો કઢી જ ખાતા લઈ જવા કઢીને રોટલા રોટલો વાગણ ગોબી પીધે બધો ખાઈ હા હોય બહુ બહુ ખાતા ઓય ઉભો પે કઢીને રોટલા કઢીને રોટલા કાઢી રોટલા કઢી રોટલા જ કોમી ના 12 વાગે 1 વાગે હમ. શાકભાજી કોઈ ના હોય અને પછી અને રીંગણ લઈને મેલેલો હોય અને લેબડા નહીં તે ખાઈને હોય રે હા હોય લેબડો તો ઓય લેબડો તો નહીં કે મોટો એનો જે બગાડા કરે ધોકા લઈને વાત થઈ લેબડા ને જે મસ્તી ઓછી કરી અમે બધાએ. અજમો આલતા જગ ને કે મને કે હજી ગાઈસ બધા વાતે વળે તો જો અજમો. હા ના અજમો બધા જતા ને રોમજી તો છોકરો ને? રોજી તો કે લે લાહ જકો અજમો આલ દે લે બધો અજમો આલ દે ધોકો સુટ્ટો મારતા ને કે ઓ કેમ ગોજા કાન આ તને જબ્બર માર ખાઈ દઈએ છે નહીં કર રશ્મિ નહીં ખાતી એવું કરતા દોડાવી તો કાઢીને બધા હોય ને એવા દોડાવો ને તો બરાબર નો ઉનાળો હતો અમે જે શીરી મકર રમતા હતા આ વાળામ છે આ વાળામાં હા બખા કરતા કે ભા ઉભા થયા પછી બાતે બરાબર और रोशनी के बराबर सीधा चौकी में बदल તે દાદા નેરંગ કરતો હતો પછી બરાબર નહીં રંગા પછી એ વામ થયો આમ જે એ બાતે બળી પછી ગમજે હંતીજી બાર સોનમનો ઊંઘવાય છે બાર નહીં તો અફસોસ થાય ને જપા હાલે કોઈ આવે ના ઘેડો માઈતર ઘરમાં હોય ને એટલું સારું તને કોઈ આવે અફસોસ થાય બોલતા લડતા પણ આમ સારું હતું બોલતા પણ અહીં હાથું બોલતા સાચું બોલતા આપણા માટે કરે આપણા માટે કહેતા તાઈ નહીં તો કાંઈ ઘેડો માઈતર ઘરમાં હોય એટલું સારું કીએ ખોટું લાગે રીચડ પણ ના હોય એટલે પસ્તાવો પડે ભાઈ પસ્તાવ આવે થાય એટલે ફોટા આમ જોઈને આમ રોઈ જવો તો પેલા હતા તો આમ સારું હતું અમારે દુઆ હતા તમારે આગળ બધું કેટલા કરી પડી હોય તો એડે ખાવા ગોમ બચ્ચી બ્લોગ બનાવते શરમ આવે તે બનાવું ગાઈસ તો રશ્મિ આ જાવ ડીશ તો લેવી જ પડે ખાવા તો ચમ કે ઘેર રોધી નહીં રદીની રીતે ગાઈસ ખાઈ
તડકો છે પણ મને તો પૂરી નહીં ભાવે. खाने में शर्म नहीं रखनी चाहिए आना हारू भाई આપણે ક્યાં તો લેવાનું પોતે લઈ લેજો જો પૈસા વરઘોડો હતો કાલ વરઘોડો હતો ને આજે ઓળખો આજ આ મારી બે ત્રણ દાદી લાઈવ વધારે એટલે બધું બહુ ઉડાડે. આ ટીકડો કરી નખાઈ આખા ગામમાં વારવા આવજો. હો વારવા જો ગઈ જાય રહ્યો ચો થઈ રહ્યું ગોટ મોટી જો ખાઈ ચાલુ કરજો. જોડે ના તો શિયાળો હોય તડકો પડે હોય એવો પણ શિયાળા જેવો તો ગાઈઝ અમે પકી જઈએ વાડીમાં ખાઈ લ્યો એમાં એક બીજી એક નવી વસ્તુ આવી ગઈ હે શું હશે કો ને મમ્મી એક બાજુ ઘર સાફ કરવાનું ચાલુ એક વોશિંગ મશીન તો લાયેલું પડ્યું હે ને આ એક બીજી વસ્તુ આવી જે કુલર સ્પેશિયલ મારા માટે આ કુલર તો હે કઈ સ્પેશિયલ તમારા માટે. ઓળખી ઉપર કરો માં આગળ. શીશી પોકાતો નહીં એ હવે પંખો ચાલુ ઉપર હો. આ પંખો નેચું જ છે આપણો એક બધા ને એટલે પંખો ને તો જો. હાઈટ પ્રમાણે આગળ કરો. એ તૂટી ગયું લે કાઢી ઈકનથી પકડો સાઈડમાંથી એક હાથ નેચે રાખો આખી ના પટ્ટી કાઢો તો ગાઈસ અનબોક્સિંગ થાય હે અમારા કુલરનું ટાયર આવી ગયો કુલરનો રસિકા તમે ફોલા લઈને ટાયર વાળું ટાયર વાળો તમે ફ્રીજે ટાયર વાળો રાખી ઓહો ફોલા કે ટાયર વાળો રાખવાના બધું ટાયર વાળો નાખી તો અમે સીડી ઉપર તો લીફ મેં લઈ દઈએ હમણાં આમ કહેતો ધાબા ઉપર લઈ દઈએ ખાસું મોટું હલ્યા તો હું તો વિચારતી હતી ખબર હે કીધું પેલા કુલર જેવું આવશે ને તમે ટીપોય પડી ને ના ઉપર કીધું મૂકી દેવું કુલર ખાસું મોટું રાખો લે આવું તો રશ્મિ ના જેવડું તો હળી ભરાવાનો ઓલે બાજુમાં આવ્યો સુખનો સૂરજ ઉજી ગયો ગાય મેલો ગીતલો હું સ્ટોરી મૂકો આ તે બધા સ્ટોરી મૂકીને મને કોંગ્રેચ્યુલેશન કહો ભાઈ હા મારા માટે નહીં લાયા તે પણ પૈસા નીકળે હું થેન્ક યુ મમ્મી એમ કહે ને તો આ બધા મને કોંગ્રેચ્યુલેશન કહી એમ પણ મને કેવા થેન્ક યુ મમ્મી હા હું થેન્ક યુ કહું તો એવું કેવું પણ ને તમે એમ કહો કે મારા માટે તમે જો રામજી ચી કંપની કહેવાય કોઈને મારવા નહીં આવો તો આગળ બેસી જશે આખો દિવસ અરે વાંધો નહીં અત્યારે તો આપણે હવે ઘરમાં ચાલુ કરી અત્યારે તો હવે ઘરમાં ચાલુ કરીને હોય કણ ઊંઘે ઓનાંદર આપડા કેબલ નાખવાનું ઈકનથી પાણી રેડવાનું નાખવાનું આઈસ ચેમ્બર મૂકી તો ઈકનથી પાણી રેડવાનું છે સ્પીડ કેટલું કહેવાય ઓફ ઓન ઓફ સ્વિંગ ફૂલ સ્વિંગ હા એટલું તો બધાને આવડે પણ પાણી આ વિરામભાઈ જોજો પેલા નેજાથી ખુલ્લો આ હોય આગળ રશ્મિ બુન આગળ હા ખુલતું ખુલ્લો કચરડે ડાયરેક્ટ જ ભરવાનું કહી ડાયરેક્ટ બહાર શેરડે હપેલું પાણી ભરવું લાગે અત્યારે નહીં પણ ઉપર જઈને ભરવાનું ના તાપ લાગે આવું એ ગરમ નાખવાનું લાવ ગરમ ઓમાં હા બંધ તો ગાઈઝ અમારું કુલર આવી ગયું હે નવું આ નવી પછી ચાલુ થઈ જશે વીઆઈપી લીધો પણ તો ખબર નહીં હમ બોલો બેહો ચોલ્લો થાય જો કે ગાઈઝ ચોલ્લો થાય આ બસ પ્રીપેર કરો જો હાથ તો ઓમ ઓમ કરી રહ્યો અને ઘરમાં ખુશી લાવતા લેજો તો છેલ્લે વિરમની નવી બહુ લાવવાની વર્ષો વીતી 10 વર્ષ લાગશે તો ને નહીં આ તો 15 વાર નહીં વધી જાય ખાલી હા તો છે હવે. હા 15 જ કહેવાય પણ હજુ બીજા 10 વર્ષ જોઈને દબ્બર કે હું તો 17 નો મમ ભણાઈ દ્યો હું 22 નો હો લ્યો સીધો 22 નો લાઈટ બહુ પડે ઓછું મોટું ખબર છે પૂજા આપણને ખબર આવ નહીં જીવનને બધું આવડે તમે તો આજ તો બધો કામ કરી થાકી ગયો તો ને એટલે આવી જઈએ હોટલમાં ખાવા ચૂલો હોટલ કેવાય ઢાબા કેવાય ને હા મમ્મી હા હા કપચી લે હડો તાય કરમ બાદ અમે બધા આવીએ ગાઈસ મમ્મી ખાલી પપ્પા નહીં ને રે ઓર્ડરમાં ચલાવી એટલે ફેમિલી ફૂલ ફેમિલી ત્રણ જણા નહીં જમનામું ને એ લગ્નમાં જતો રહી અત્યારે એટલે જો ગાઈસ આવી છે હોટેલ આ તો ફોટોશૂટ કરીએ તે હમણાં
મારા અવાજ નહીં આવતો નહીં કે ચૂલો હાથ નહીં ચાલે કે તો આ તો એસી વાળું આ તો અંદરમાં ચૂલો એ ચોકી ચોકી ગાઈસ ફોટોશૂટ થાય અમાર તો એ અંદર આવી જો સચિનજી આવી ગયા ગાઈસ મેન્યુ હું મંગાવું બોલો હેડો રશ્મિ બોલ કે બાજરીનો રોટલો બાજરીનો રોટલો જોવા રશ્મિબુન ને વિરમભાઈ બે જણિયા રશ્મિબુન એટલો જાડો હોય ને તે વિરમભાઈ હલ્લી નહીં એકતા નહીં કઈ કૂદકો મારવું પડે એમ ખબર નહીં ગાઈસ કે બ્લોગ બનાવો કે હમણાં કહીએ ઉતરીને આવતો રહ્યો હોત ગાઈસ જો હું કહેતી હતી કે બ્લોગ બનશે ને એટલે તરત દોડશે મજા આવી બે હોવા જ આ